પ્રેઝ ધ લોર્ડ. પ્રભુ ઈસુના નામમાં આપ સર્વને પ્રેમી સલામ. પ્રભુના વચનોમાંથી શીખવા માગીએ છીએ. ફિલિપિયોને પત્ર તેનો 1 અધ્યાય 30મી કલમ. ત્યાં લખેલું છે, જેવું યુદ્ધ તમે મારામાં જોયું છે અને હાલ મારામાં થાય છે એ હમણાં સાંભળો છો, તેવું જ તમારામાં પણ છે. પાઉલ પ્રેરિત ફિલિપી મંડળીને પત્ર લખે છે અને આ પત્ર જેલમાંથી લખે છે એવું કહેવાય છે. તો પાઉલ પ્રેરિતના જીવનમાં યુદ્ધ હતું અને એ પોતાના અનુયાયીઓને પણ કહે છે કે મારામાં જે યુદ્ધ તમે જોયું છે એવું જ યુદ્ધ તમારામાં પણ છે. ખ્રિસ્તી જીવન એ સંગ્રામથી ભરેલું જીવન છે. ઘણા લોકો એને બહુ જ આસાનીથી પસાર કરી રહ્યા છે. ઘણા લોકો મહેફિલની જેમ માણી રહેલા છે ખ્રિસ્તી જીવનને. બાકી હકીકતમાં એ ખ્રિસ્તી જીવન એટલું મહેફિલ ભરેલું જીવન નથી. કંઈક તો કચાશ છે એમાં જે મહેફિલ માણી રહેલા છે. 29મી કલમમાં કહે છે, કેમ કે ખ્રિસ્ત પર વિશ્વાસ કરવો માત્ર એટલું જ નહીં, પણ તેની ખાतिर દુઃખ પણ સહેવું, એ માટે ખ્રિસ્તને વાસ્તે આ કૃપાદાન તમને આપવામાં આવ્યું છે. જેમને પસંદ કરવામાં આવ્યા છે તેમને દુઃખનું કૃપાદાન પણ આપેલું છે. પણ ઘણા બધા વ્યક્તિઓ એવી લાઈફ જીવી રહ્યા છે, નામધારી ખ્રિસ્તી વ્યક્તિઓ એવી લાઈફ જીવી રહેલા છે. આજે ઘણા બધા સેવકો જેલમાં છે. પ્રભુના શિષ્ય પણ જેલમાં રહીને આવ્યા. ઘણા બધા શહીદ થઈને મરી ગયા. મોટે ભાગેના શિષ્યો શહીદ થઈને મરી ગયા, પ્રભુમાં ઊંઘી ગયા. તો એમના જીવનમાં એટલું મહેફિલ નથી, પરંતુ આ જે પ્રભુની સેવા જેવો કરી રહ્યા છે, આનંદ સાથે, ખુશી અને આનંદ પણ જરૂરી છે, પરંતુ પ્રભુને સાઈડ ઉપર કરીને મહેફિલ માણી રહ્યા છે. પોતાનો દબદબો બતાવી રહ્યા છે. ઇન્સ્ટાગ્રામમાં રીલ બનાવી રહેલા છે અને ઘણા બધા લોકો કદાચ એમાં સેવકો પણ હોઈ શકે છે અને એ પ્રમાણે પોતાની વાહવાહ મેળવવાને માટે પણ એ પ્રમાણે થાય છે. પાઉલ પ્રેરિતે કદી પોતાની વાહવાહ મેળવી નહીં. પ્રેરિતોના કૃત્યોમાં એક ચમત્કાર થાય છે અને એ ચમત્કારને લઈને એ લોકોને નવાઈ લાગી ગઈ કે આટલો મોટો ચમત્કાર એમણે કદી જિંદગીમાં જોયો નહીં હતો. અને તેથી તે નગરના રહીશો બધા એમને બલિદાન આપવાને માટે તૈયાર થઈ ગયા. ફૂલોની હાર લઈને આવી ગયા કે તમે તો દેવો છો. આજના જો એવા આપણામાંના કોઈ આવી જાય તો આપણે શું કરીએ? એ ફૂલને લાયક તો અમે છે, હારને લાયક તો અમે છે, નાની હાર નહીં મોટી હારને લાયક બી અમે છે, એવું વિચારશે. પરંતુ પ્રેરિતોમાં જ લખવામાં આવ્યું છે, હેરોદ રાજા જ્યારે રાજમહેલમાં આવે છે એવા સમયમાં એક મેસેજ આપે છે અને એ મેસેજ સાંભળીને લોકો શું કરે છે કે આ તો એમ કે દેવની વાણી છે. દેવનું સ્થાન લેવાને માટે હેરોદ રાજાએ જ્યારે કોશિશ કરી ત્યારે શું થયું? લોકોએ કીધું કે આ તો દેવની વાણી છે. ત્યારે હેરોદ રાજાએ મના કરવાનું હતું કે ભાઈ હું માણસ છું, આજે નહીં તો કાલે હું મરવાનો છું. એ પ્રમાણે એણે મના કરવાનું હતું, પરંતુ ઓકે, એણે પોતાના દેવનું સ્થાન લઈ લીધું અને ત્યાં લખવામાં આવ્યું છે, કીડાઓથી ખવાઈને એ મરણ પામ્યો. પ્રભુ કોઈને છોડતો નથી. એક રાજા બલિદાન ચડાવવાને માટે જાય છે. હકીકતમાં એ કામ યાજકોનું હતું, પરંતુ જ્યારે એ બલિદાન ચડાવવાને માટે ગયા એવા સમયે કોળનો રોગ કપાળ ઉપર ફૂટી જાય છે. પ્રભુ કોઈને છોડતા નથી. આજે જો આપણે પ્રભુના એ યુદ્ધમાં સામેલ છે, પ્રભુની સેવામાં જે યુદ્ધ છે એમાં સામેલ છે, એની હરોળમાં છે, તો આપણને ધન્ય છે. માથી 5 અને 11 લખવામાં આવ્યું છે કે ન્યાયીપણાને લીધે તમારી સતાવણી કરાય છે તો ધન્ય છે. યુદ્ધમાં છે તો ધન્ય છે, પરંતુ યુદ્ધ નથી અને મહેફિલ છે તો પોતાની જાતને અફસોસ માનજો. હમણાંના જેવો ધરાયેલા છે તેમને અફસોસ છે. તમારા વિશે ઘણા બધા લોકો વાહ કહે છે તો તમને અફસોસ છે. એ પ્રમાણે પ્રભુનું વચન જણાવે છે. તો આ દિવસોમાં આપણે વિચાર કરવાની જરૂર છે કે પ્રભુના રાજ્યને માટે
આપણે વધુને વધુ કામ કરવાનું છે. આવી ક્ષણિક મહેફિલ ભર્યું જીવન છોડીને યુદ્ધનું જીવન જીવવાની જરૂર છે. જે સાચા ખ્રિસ્તી છે એ લોકો યુદ્ધ જેવી સ્થિતિમાંથી પસાર થવા તૈયાર છે. બીજાની સામે યુદ્ધ નથી કરતા, પોતાના જીવનમાં જે યુદ્ધ પરિસ્થિતિ જેવી થાય છે એમાંથી એ લોકો બહાર નીકળે છે અને પોતાના અનુયાયીઓને પણ એ જ રસ્તો બતાવે છે. એ લોકો મહેફિલનો રસ્તો નથી બતાવતા, સહેલો રસ્તો નથી બતાવતા, સંગ્રામ બતાવે છે કે જો તમે પણ આવી રીતના કરશો તો તમારા જીવનમાં પણ યુદ્ધ થશે, સચ્ચાઈને માટે લડવું પડશે. ખુદ પ્રભુ ઈસુ ખ્રિસ્ત જ્યારે આ દુનિયામાં હતા એવા સમયમાં એમણે કીધું કે જે કોઈ વધસ્તંભ ઉંચકીને મારી પાછળ ચાલતો નથી તે મારો શિષ્ય થઈ શકતો નથી. આપણે પ્રભુના શિષ્ય બનવાનું છે તો વધસ્તંભ જરૂરી છે, દુઃખ જરૂરી છે. એ દુઃખ શું કરે છે કે આપણને પ્રભુના લાઈનમાં, પ્રભુના રેસમાં આપણને ખડા કરે છે. મહેફિલ ક્યાં લઈ જાય છે? મહેફિલ એ નરક તરફ લઈ જાય છે. શોર્ટકટના રસ્તા કદી પ્રભુ બતાવતા નથી. પ્રભુ હંમેશા ઇસરાયેલ લોકોને એવા 40 વર્ષના ફેરાવાવાળા રસ્તામાં, વળાંકવાળા રસ્તામાં વાયા કરાવીને લઈ ગયા કે જેથી એ લોકો પ્રભુ વિશે જાણે. ત્યાં કનાનના દેશમાં ગયા પછી પણ એ લોકો પ્રભુને જાણવાને માટે જિજ્ઞાસા નહીં રાખશે. એટલા માટે પ્રભુએ એમને એ રસ્તો બતાવ્યો. આજે તમારા અને મારા જીવનમાં ઘણા બધા દુઃખો હશે, પ્રોબ્લેમો હશે, લોકો સ્વીકારવા તૈયાર નહીં હશે. એક સાંધે તો 13 તૂટે એમાંના હશે. તો એ બધામાંથી આપણે નીકળવાનું છે અને એક દિવસે પ્રભુ બધાનું સમાધાન કરીને વ્યવસ્થિત રીતે ઘડીને તેમની સેવામાં વાપરશે. તો આ દિવસોમાં વધુને વધુ આપણા જીવનોના યુદ્ધો છે એમાંથી બહાર નીકળવાને માટે કોશિશ કરવાની જરૂર છે અને તેમના રાજ્યને માટે આગળ વધવાની જરૂર છે. તો આ વચન પ્રમાણે જીવન જીવવા પ્રભુ આપણને સહાય કરે. વચનનો આશીર્વાદ પ્રભુ આપણને સર્વને પૂરો પાડે. આમેન. પ્રાર્થના કરીએ. પ્રભુ, અમે તમારો આભાર માનીએ છીએ, તમારી સ્તુતિ કરીએ છીએ. રાજાઓના રાજા, પ્રભુઓના પ્રભુ તમે છો. દયાના સાગર તમે છો, કરુણામાં ઈશ્વર પિતા તમે છો, માર્ગ સત્ય જીવન તમે છો. તમે અમારી સંતાવાની જગ્યા છો, તમે અમારા કૃપાનિધિ છો, તમે અમારા ભલા પરમેશ્વર પિતાજી છો. તમારી છાયામાં, તમારી કૃપામાં ધરી રાખ્યા છે, તેના માટે આભાર જ માનીએ છીએ. તમામ શ્રોતાજનોના જીવનમાં તમે અદ્ભુત કામ કરજો, વધુને વધુ તમારા મહેમાને માટે ઉપયોગી બનાવો. જે જીવન તમે આપેલું છે એ જીવન સંગ્રામ સાથે પૂરું કરે, તમારી સેવામાં દુઃખો વેઠીને પૂરું કરે એવી કૃપા અમે માગીએ છીએ. મહેફિલ કે માન સન્માન લોકોથી પામવાને માટે કોશિશ ન કરે એવી કૃપા અમે તમારી પાસે માગી લઈએ છીએ. આ તમામ બાબતોને પ્રભુ તમારા લોહીની અંદર કવર કરી દેતા આ પ્રાર્થના પ્રભુ ઈસુના મૂલ્યવાન નામની અંદર માગીએ છીએ. માટે સાંભળો, સ્વીકારો, માન્ય કરો. આમેન. થેન્ક યુ. પ્રેઝ ધ લોર્ડ. ગોડ બ્લેસ યુ. આમેન.